ગાંધીધામ કચ્છ ગુજરાત થી દાસ અશોક મહેશ્વરીના જય સિયારામ। આજે આપણે ફરી ભજન વાણી લેશું। એ સંતો ભક્તોના એ ચરિત્રોના ફોટા દર્શન સાથે અને મારા ભાઈઓ બહેનો આ સાંભળનારા લાભ લેનારા આપ કેટલા બધા એમને વ્યૂ એટલે જુઓ છો, શેર લાઈક સબસ્ક્રાઇબ કરો છો। ખરેખર આપને ખૂબ ખૂબ હું આપનો આભારી અને ધન્યવાદ કરું છું। એ કાર્ય આપ કરતા રહેજો, શેર લાઈક સબસ્ક્રાઇબ અને બેલ બટન જરૂર દબાવજો। તો આપણું આજે સંતવાણી છે કે ભજન છે કે કોઈ બી સત્સંગનું જે આપણે વિડીયો રાખીએ, જે બી વિડીયો રાખીએ આપ આગળ મોકલો તો બીજાને પણ લાભ મળી શકે। એ જ તો આખર મનુષ્ય આજે જન્મ એ મળ્યો છે એ તો અતિ દુર્લભ છે, એ આપ સૌને ખબર છે। એટલે આપણે એમને એ જીવનને એ માનવ શરીરને આપણે એનો દુરુપયોગ નહીં સદુપયોગ કરી સારા કાર્યોમાં એમને વાપરીએ। કોઈ દુખિયાને મદદરૂપ થઈએ, શુભ કર્મોનો હાથો બાંધીએ, કારણ કે આખર તો આ ફના થવાનું છે, ક્યારેક ને ક્યારેક તો આ પડવાનું છે, વહેલું કે મોડું। માટે આજે આપણે હવે એ જે ચલાવનારો છે આ શરીર, આ જે પાંચ પદાર્થોનો જે પૂતળો છે એ તો માટી ભેગું માટી થશે, પાણી ભેગું પાણી, એ તો આપ સૌને ખબર છે। આખર ફના થશે। એને જે ચલાવનારો છે એ જે તત્વ, એ જે જ્યોત, એ આત્મા છે। તો આપણે પહેલે આ શરીર આજે ખાક થવાનો એની વાત કરી, એ ભજન લેશું। પછી આપણે એ આત્મા જે એ શરીરને જે આખું જે બી જેટલી ઇન્દ્રિયો છે બધાને ચલાવનારો જે છે એની વાત કરશું, એ ભજન કરશું। તો આજે આપણે સાંભળો। આયા હે સો જાયગા અને રાજા રામ, આયા હે સો જાયગા અને રાજા રામ કો ફकीर, कैक सियासन छोड़ चले અને કેક પડી એ પેર જંજીર જી જી, કેક પડી એ કચ્છના કબીર અમારા મેકણ દાદા કહે છે, એકડા હાલ્યાના બે આલંદા ને ત્ર્યા ભરીએ બેઠા બાર, એ દાડો મેકરાણ છે પાપીઓને જે એ લગાર જી 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 જી, ઓ અલખ તારાના માટે खाक में खप जाना रे बांदा, माटी से मेल जाना, मत करो अभिमान। પછી શું કીધું? माटी चून चून महल बनाया, मूर्खों कहे घर मेरा, नागर तेरा ना
मेरा चिड़िया रेन बसेरा। પછી સોના રે પેરો રૂપા રે પેરો 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 હીરલા વારે વારે મોતીડા પેરો તોય મારાડ કેરિયા કાક આખર તો જવું છે, રેવું નથી રેવું તોય મારણ કેરી આશા આખર મારવું છે, ગમે એટલું પહેરો મેરી મોલાતું બનાવો સોના ચાંદી પહેરો અરે કેટલો તો ડસી ડસ આંગળીમાં તમે સોનું જુઓ અહીંયા કાંડામાં ક્યાં ને ક્યાં પહેરે કેવા બધા પાછો એનું વજન ન હોય એટલું વળી સોનાનું હોય, ઘડામાં હાર હોય પોતાનું વજન ન હોય એટલું એ હાર નું હોય, એ વાતો એ ભાઈ હોય કે બાઈ હોય એ તો આપ જુઓ જ છો, પણ આખર જવું છે. પછી હીરા પહેરો ડાયમંડ પહેરો વારે વારે મોતીડાઓ પહેરો તો પણ જવું છે જાવું છે નિર્વાણી આત્માની કરી લો ને ઓળખાણી રામ એ ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ જાવું છે નિર્વાણી આખર જવું છે, કોઈ ને રહેવું કોઈ અજર અમર રહ્યો નથી ને રહેશે. અરે અવતારોને પણ જવું પડ્યું, મનુષ્ય લીલા જ્યારે કરવા આવ્યા જવું તો પડ્યું જ. જાવું છે નક્કી ભૂલવું નહીં, માટે આપણે જે પેલી કડીમાં કીધું ચલણમાં અમારા પિતાશ્રી કહેતા હતા કે થોડા કરો અભિમાન, આમ ભજનમાં ગવાય છે થોડા કરો, નહીં થોડા પણ શું કામ, મત કરો ને અભિમાન, એ માટી સેમેલ છે. અમારા પિતાશ્રી કહેતા હતા કે થોડા કરો અભિમાન, આમ ભજનમાં ગવાય છે થોડા કરો, નહીં થોડા પણ શું કામ, મત કરો ને અભિમાન, એ માટી સેમેલ છે. 10 માથા વાળો રાવણ પણ રહી નથી શક્યો મારા વાલાઓ, તો આપણે તો એક માથા વાળા માણસ છીએ. કેમ આટલું બધું અભિમાન, કેમ આટલું બધો અહંકાર, કેમ આમાં ગુરુલીમાં ફરી છે, કેમ કોઈને સંતાપીએ, કોઈને દુઃખ આપીએ, કોઈનું દિલ દુખાવી શું કામ, કેમ આપણે પ્રેમથી ન મળીએ, કેમ આપણે ભાવ અને લાગણી એક દર્શાવીએ. અરે શું જાય મારા વાલાઓ, મીઠું બોલવામાં પણ શું જાય, કાંઈ પૈસા નથી લાગતા. જેમાં મારા મેકાન દાદાએ કીધું જ્યો તો ઝેર મથિયો અને થયો શક્કર જેડા સેણ, અરે મારી વે તમારું રા એ રોતા ભલે જા એ વેણજી રોતા ભલે જાવે, એમ કે મીઠું બોલો. પછી શું કે છે, જાડા રે પેરો ચીણાર પેરો પેરો મખમલ હાચા વેલ્વેટ, રૂપિયે ગજ વસ્તુ રે પેરો તોય મારાડ કેરિયા. આખર તો જવું છે, રેવું નથી. માતા તારી જન્મ રૂવે ને બેની રૂવે 12 રાખડી પૂનમ રક્ષાબંધન હવે જે આવી રહી છે એ આવ ત્યારે બેની યાદ કરે ને માતા તો મારો દીકરો હતો, મારી દીકરી હતી, મારો વાલો હતો ને આ આખો જન્મ મારો રોયા કરે. ઘરની ત્રેયા 13 દિન રૂવે કા
કબીર સાહેબ કહે છે, એક દિન જીવો, દો દિન જીવો, જીવો વરસ 150। कहत कबीरा सुनो मेरे साधो, अंते मरण की आशा। कहत कबीरा सुनो मेरे संत जी, हो अलख तारा नाम માટે खाक में खप जाना रे बांधा, माटी से मेल जाना। मत करो अभिमान, एक दिन पवन से